સિટી રિપોર્ટ રાજકોટ મયુર પરમાર સાથે હળવદ સંજય નંદેસરિયા। વાત કરવા જઈએ કેનાલ બાબતમાં છે અને કેનાલની જે કામગીરી ચાલુ છે એ બાબતમાં ખેડૂતના હિતનું કામ થવું જોઈએ, એના બદલે ખેડૂતના ખંભે બંદૂક ફૂટતી હોય એવું ખેડૂતો જણાવી રહ્યા છે। કારણ કે જે જગ્યાએ સર્વે થયો છે નકશા બાબતમાં કાયદેસર જે જગ્યા આવી જોઈએ કેનાલ બનવી જોઈએ એ જગ્યા છોડી અને હવે અધિકારી જે તે પૈસા ખાઈ ગયા હોય તોય ભલે અને અથવા તો કોઈ રાજકીય સ્ત્રોતની ભીહ પડતી હોય તોય ભલે ખેડૂતના ખંભે બંદૂક ફૂટી રહી છે। અને બાજુની સાઈડમાં જે તમે જોઈ રહ્યા છો અહીંયા એલ પ્રકારમાં ખેડૂતને ડબલ જમીન કાપી અને સર્વે પ્રમાણે કામગીરી થતી નથી એવું ખેડૂતો જણાવી રહ્યા છે। થેન્ક યુ, આભાર મિત્રો। હું હરેશભાઈ ખીમજીભાઈ, ગામ બુટવડાની સીમમાં સર્વે નંબર 45 અમારી માલિકીની જમીન છે, જેમાં કેનાલ સર્વે થયેલ છે તે પ્રમાણે એક બાજુ કેનાલ કાઢેલ છે, જે બીજી દિશામાં કેનાલનું સર્વે નથી થયેલું। તેમ છતાં જબરજસ્તીથી સંજયભાઈ એન્જિનિયર કેનાલના તથા કોન્ટ્રાક્ટર મુરજીભાઈ જબરજસ્તીથી અમારી માલિકીની જમીનમાં કેનાલ કાઢી અમને હેરાન પરેશાન કરતા હોય, અમારી જમીનને નુકસાન કરતા હોય। અમારી જમીન બાકી જે બચેલી છે તેમાં તેવડાઈ માટીના મોટા મોટા છટા કરેલા, અમે ના પાડેલ તો છતાં અમને જબરજસ્તીથી પરાણે અમને હેરાન કરે છે અને માટી હટાવતા નથી। અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમને જે થાય તે કરી લો, અમે કોઈનાથી બીવતા નથી, આવી અમને ધાક ધમકી આપે છે અને અહીંયાથી જ કેનાલ કાઢવી છે એવું અમને દબાણ કરે છે। નકશા પ્રમાણે કેનાલ નથી કાઢતા, નકશામાં કેનાલ સીધી જાય છે અને અમારા ખેતર પાસે એલ આકારે કેનાલ વાળીને અમારી જમીનને ખૂબ નુકસાન પહોંચાડેલ છે। તો આવા વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા નમ્ર અપીલ। હું ખેડૂત આપને વિનંતી કરું છું, અમારી વેદનાને સાંભળો। નર્મદાની જે કેનાલમાં સર્વે થયેલ છે અમારા 45 નંબરમાં, તેમાંથી તેમને કેનાલ કાયદેસર કાઢેલી છે, જે બીજી દિશામાં કેનાલનું સર્વે નથી થયેલું, છતાં પણ આ લોકો જબરજસ્તીથી કેનાલ કાઢે છે, જેનું વળતર પણ અમને મળેલ નથી। આના માટે અમે ધાંગધ્રા બ્રાન્ચમાં અહીંયા અરજી આપેલી છે, ગાંધીનગર એક અરજી આપેલી છે, મામલતદારમાં પણ અરજી આપેલી છે, પણ આનું કોઈ પણ કાર્યવાહી કરતું નથી અને આ લોકો જબરજસ્તીથી તમારે જેમ થાય તેમ કરી લો, અમારે અહીંયાથી જ કેનાલ કાઢવી છે। કેનાલ સીધી ચાલે છે, છતાં આવડા એલ આકારે વળાંક વાળીને અમારી માલિકીની જમીનમાં નુકસાન પહોંચાડીને અમને હેરાન પરેશાન કરે છે। માટે અમને ન્યાય અપાવો, નર્મદા નિગમ અધિકારીને જણાવું છું, ખાસ નમ્ર અપીલ છે।